આજે સીએસના પરિણામો એટલે કે કંપની સેક્રેટરીના પરિણામો ડિક્લેર થયા. વડોદરા શહેરની ક્ષમા શાહ નામની આ દીકરીએ નામ રોશન કર્યું છે વડોદરા શહેરનું. 15મો ક્રમાંક હાસિલ કરી અને એક ગૌરવ શહેરને પામ્યું છે. ક્ષમા શાહે ઓલ ઇન્ડિયામાં 15મો રેન્ક મેળવ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા ICSI દ્વારા લેવાયેલી પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ ટોચનું સ્થાન પર આવવા માટે મહેનત કરતા હોય છે. એક સિદ્ધિ હાંસલ કરતા ક્ષમાની આ સફળતા તેના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માતા પિતા અને પરિવારજનો આ સિદ્ધિ બદલ ગર્વ અનુભવી રહ્યા છે. આ પરિણામો ફરી એકવાર સાબિત કર્યું છે કે વડોદરા શહેરમાં શિક્ષણ ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. ક્ષમાની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. વડોદરાના લોકો તેને અભિનંદન પણ પાઠવી રહ્યા છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પણ આપી રહ્યા છે. નોકરી માટે જવું પડે છે, રાઈટ? સો આઈ વોન્ટ એવરી CS should be like I am. મને આ જોઈએ છે. આ I'll call upon the student. Vanshika. Adi. હું આજે બહુ જ ખુશ છું. મને પોતાને વિશ્વાસ નથી થતો કે મારો ઓલ ઇન્ડિયા રેન્ક 15 આવ્યો છે અને સફળતાની એક જ સીડી છે કે તમે હાર્ડવર્ક કરતા રહો અને હાર્ડવર્કનો કોઈ બીજો સબસ્ટિટ્યૂટ નથી. તો વર્ક હાર્ડ એન્ડ સક્સેસ વિલ ફોલો. તમે આ પરીક્ષાની તૈયારી માટે કઈ રીતે સમયનું આયોજન કર્યું હતું? શું તમારી માટે કોઈ ખાસ અભ્યાસ પદ્ધતિ હતી? કોઈ ખાસ અભ્યાસ પદ્ધતિ તો નથી, ખાલી ભણતા રહો. અને બીજા જે મેં ઘણા બધા લોકોને સાંભળ્યું છે કે દિવસના 15 કલાક ભણે છે ને આવું છે ને તેવું છે, બટ એકચ્યુઅલી ક્વોલિટી સ્ટડી મેટર કરે છે. તમે 8 hours ડેલી ભણશો તો બી તમે એ જ રિઝલ્ટ આપશો. અગર તમે 15 hours ભણશો તો બી એ જ આપશો. પણ મેઇન એ છે કે તમારે મનથી ભણવાનું છે અને બધું જ સારી રીતે ભણવાનું છે. કંપની સેક્રેટરી બનવા માટે તમને કોને પ્રેરણા આપી અને તમારા માટે કોઈ રોલ મોડેલ છે? રોલ મોડલ તો ઘણા બધા છે લાઈફમાં. મારા પેરેન્ટ્સ, મારા અંકલ એસ્પેશિયલી, એમને જ મને આ ફિલ્ડમાં પુશ કર્યું છે અને હું મારા એલ્ડર્સ માટે ઓલવેઝ થેન્કફુલ છું કે એમને મને આટલું સપોર્ટ આપ્યું છે. આ સિદ્ધિ પછી તમારી ભવિષ્યની યોજનાઓ શું છે અને તમે કયા ક્ષેત્રમાં કામ કરવાનું પસંદ કરશો? હમણાં તો મારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવાનું છે. હું એકચ્યુઅલી 3rd યરમાં છું અને ફ્યુચરમાં જઈ અને હું એ બધા જ પ્રયત્નો કરીશ જે આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સપનાને આપણે પૂરું કરી શકીએ. જે વિદ્યાર્થીઓ CS બનવા માગે છે તેમને શું સલાહ આપવા? સલાહ તો કંઈ બહુ મોટી નથી, ખાલી હાર્ડવર્ક કરતા રહો, કન્સિસ્ટન્ટલી ભણતા રહો અને બધું જ થઈ જશે. સો મચ પ્રાઉડ. મારી ડોટરે બહુ મહેનત કરીને આ લેવલ પર આવી છે અને પહેલેથી જ સિન્સ ચાઇલ્ડહુડ શી વોઝ ડેડિકેટેડ ટુ એજ્યુકેશન. એને સારું ડિસિપ્લિન મેન્ટેન કરીને પોતાની રીતે આગળ વધી છે. થેન્ક્સ ટુ હર ઇન્સ્ટિટ્યૂટના મેન્ટર, થેન્ક્સ ટુ માય બ્રધર હુ ઇઝ અ પ્રોફેસર ઇન યુનિવર્સિટી, મિસ્ટર વિશાલ શાહ. રિયલી પ્રાઉડ ઓફ હર. એટલે મારી માટે તો મારી ગુસબમ્પ છે અત્યારે. મારી પાસે કોઈ શબ્દ નથી એના માટે. ક્ષમાની સફળતામાં તમારા અને તમારા પરિવારનો શું ફાળો રહ્યો ને તમે કેવી રીતે એને સપોર્ટ કર્યો? મારી ડોટર પહેલેથી જ ચાઇલ્ડહુડથી જ બ્રિલિયન્ટ ચાઇલ્ડ હતી. એ પોતાની રીતે આગળ વધતી હતી છતાંય ડેડિકેશન ટુ અગેન માય બ્રધર, એનો સારો રોલ પાર્ટ છે. મારી વાઈફ, અમારો ઓફકોર્સ ઇનડાયરેક્ટ રોલ પાર્ટ તો કશે ને કશે પેરેન્ટ્સનો આવતો જ હોય છે, પણ એ પોતાના પગ પર જ પોતાની રીતે ઊભી થઈ છે બેઝિકલી. તમે તમારી દીકરીને કઈ રીતે પ્રોત્સાહિત કરી અને તેના અભ્યાસ દરમિયાન કેવા પડકારો આવ્યા? પડકાર તો કોઈ દિવસ આવ્યો નથી. પોતાની રીતે આગળ વધતી ગઈ છે. પોતાને જ ખબર છે કે ભાઈ મારે ડેડિકેટેડ ટુ એજ્યુકેશન, ફ્યુચર એ જ છે અને એમાં હજુ આગળ પોતે પરસ્યુ કરશે, પોતાની રીતે આગળ વધશે. મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને આશીર્વાદ છે અને થેન્ક્સ ટુ ઓલ. તમે ક્ષમાના ભવિષ્ય વિશે શું વિચારો છો અને તેની પાસેથી શું અપેક્ષા રાખો છો? બસ ભવિષ્યમાં તો એવું છે કે દીકરી છે, દીકરી પોતાના પગ પર પોતાની રીતે આગળ વધે અને પોતાનું એક કેરિયર બનાવે. આજે ઘણી વખત કેવું હોય છે કે ભાઈ છોકરી તો પારકી દીકરી કહેવાય, જઈને પરણી જાય. ના, પણ અત્યારે એવું નથી.
આઈ વિશ કે ભાઈ પોતાની રીતે આગળ વધે લાઈફની અંદર અને પોતાની એક પોતાનું મહત્વાકાંક્ષાથી પોતાનું એક લેવલ બનાવે. અમારી શુભકામના એ જ છે બેઝિકલી. અન્ય વાલીઓને શું સંદેશ આપવા માંગશો? બસ તમે પ્રોત્સાહિત કરો તમારા છોકરાઓને, જેટલું પણ એજ્યુકેશન માટે થઈ શકે એ કરો, જે પણ થઈ શકે એ કરો. અને કેવી રીતના પ્લસ સાથે સાથે તમે હ્યુમન વેલ્યુ શું છે એ પણ શીખવાડો. જે પણ થઈ શકે એ કરી શકો એ કરો એજ્યુકેશન માટે.